સર્વને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે મકર સંક્રાંતિના દિવસથી શરૂ થતું ધર્મરાજાના વ્રતની વિધિ અને વ્રતની કથા સાંભળીશું. તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો. આ વ્રત સામાન્ય રીતે મકર સંક્રાંતિના દિવસથી લેવાય છે અને 6 મહિના સુધી ચાલે છે. વ્રત કરનારે નાહી ધોઈ અને ધર્મરાજાની વાર્તા સાંભળવી. વાર્તા સાંભળતી વખતે ધર્મરાજા ધર્મરાજા એમ બોલવું. એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી હતા. એમને 2 છોકરા અને 1 છોકરી. આખું કુટુંબ ખૂબ જ ગરીબ હતું, છતાં ઘણું નીતિમત્તાવાળું હતું. તેમના આંગણે આવેલા કોઈ અતિથિ કોઈ દિવસ ભૂખ્યા પાછા જતા નહીં. તેઓ હંમેશા ઓછામાં ઓછા એક અતિથિને જમાડતા જ, અથવા કોઈ પક્ષીને ચણ નાખી અને જમતા. તેઓ નિરાધાર સ્થિતિમાં હતા, છતાં અત્યાર સુધી તેઓ કોઈ દિવસ નિયમ ચૂક્યા ન હતા. તેઓ ઘણો પરિશ્રમ કરતા, છતાં માંડ પેટ પૂરતું અનાજ પામતા. તેથી બંને દીકરાઓએ વિચાર કર્યો કે આપણે પરદેશ કમાવા જઈએ. અહીં ને અહીં બેસી રહીશું તો આપણી પરિસ્થિતિ સુધરશે નહીં. આમ વિચારી બંને છોકરાઓ પરદેશ કમાવા ચાલી નીકળ્યા. બ્રાહ્મણ બ્રાહ્મણી અને તેમની વિધવા દીકરી ઘરે રહ્યા. ચોમાસાના દિવસો આવ્યા. આકાશમાં વાદળો છવાયા. વરસાદ પડવા લાગ્યો. વરસાદ ઘણા દિવસો સુધી સતત ચાલુ રહ્યો. વરસાદે બંધ થવાનું નામ ન લીધું. વરસાદના કારણે બ્રાહ્મણના ઘરે કોઈ અતિથિ આવતું નહીં. આથી બ્રાહ્મણ બ્રાહ્મણી અને તેમની દીકરી સતત 15 દિવસ સુધી ભૂખ્યા રહ્યા. ભગવાને 3 જણાની શ્રદ્ધા અને ભક્તિ ઉપર પ્રસન્ન થઈ અને ભગવાન અને લક્ષ્મીજી હંસ અને હંસની સ્વરૂપ લઈ અને ઉડતા ઉડતા બ્રાહ્મણના ઘરે આવ્યા. હંસ અને હંસનીને જોઈ 3 જણા રાજી થઈ ગયા. તેમને ખોબો ભરી અને ઝાર નાખી, પરંતુ હંસની એકેય દાણો ખાધો નહીં. તેથી બ્રાહ્મણને ઘણું દુઃખ થયું. તેથી તેણે પક્ષી સામે જોયું. હે પક્ષીઓ, અમે તો એવા શું પાપ કર્યા છે કે તમે અમારે ત્યાં એકેય દાણો ખાધો જ નહીં? હંસ કહે, અમે તો રાજહંસ છીએ, એટલે સાચા મોતી સિવાય બીજું કાંઈ જ ખાતા જ નથી. આ સાંભળી બ્રાહ્મણ દંપતી વિચારમાં પડી ગયા, કારણ કે તેઓ ખૂબ જ દરિદ્ર હતા. જે ઘરમાં અનાજના સાંસા હોય ત્યાં સાચા મોતી ક્યાંથી લાવવા? બ્રાહ્મણની નગર શેઠ પાસે 1.25 શેર સાચા મોતી મંગાવી લાવ્યા. તેમને પોતાનું મકાન વેચી અને તેમની કિંમત ચૂકવી આપવાની કબૂલાત આપી. નગર શેઠે 1.25 શેર સાચા મોતી તોલી આપ્યા. બ્રાહ્મણી તે મોતી લઈ અને ઘરે આવી. આંગણામાં વેર્યા. હંસ અને હંસલી મોતીનો ચારો ચરવા લાગ્યા. ત્યારબાદ તાંબા કુંડીમાં પાણી પીવે અને પાંખો ફફડાવતા ઉડી ગયા. પછી 15 દિવસે આજે બ્રાહ્મણ બ્રાહ્મણી અને તેમની વિધવા દીકરીને ઉપવાસ છોડ્યા. જમ્યા પછી આંગણું સાફ કરતા છોકરીની નજર ખૂણામાં પડેલા એક મોતી ઉપર પડી. તેને એ મોતી તુલસીના ક્યારામાં મૂક્યું. બીજે દિવસે સવારે બ્રાહ્મણ અને બ્રાહ્મણી તુલસી ક્યારે દીવો કરવા ગયા, ત્યારે તેમને જોયું તો તુલસીની ડાળીઓએ સાચા મોતીની શેરો લટકતી હતી. આ જોઈ 3 જણા ખૂબ જ રાજી થઈ ગયા. બ્રાહ્મણે તો મોતીની શેરો ઉતારી લીધી અને નગરના શેઠને આપવા ગયા. નગર શેઠ તો પાણીદાર મોતીને જોઈ આંખો બની ગયો. તેણે એ મોતીમાંથી પોતાની દીકરી માટે હાર બનાવી દીધો. એ હાર પહેરી અને દીકરી રાજકુંવરી સાથે રમવા ગઈ. રાજકુંવરી તે હાર જોઈ અને ખૂબ જ રાજી થઈ ગઈ. તેને પણ પોતાના પિતા પાસે એવા હારની માગણી કરી. રાજાએ નગર શેઠ પાસે તે મોતીની માંગણી કરી. નગર શેઠે કહ્યું, મહારાજ, આવા પાણીદાર મોતી મારી પાસે નથી. આ તો બ્રાહ્મણના ઘરેથી આવેલા છે. રાજાએ બ્રાહ્મણના ઘરે તપાસ કરી તો તેને જાણવા મળ્યું કે એના આંગણામાં રહેલા
એક તુલસીના ક્યારામાં રોજ આવા પાણીદાર સાચા મોતી ઉગે છે. આથી રાજા ખુદ બ્રાહ્મણના ઘરે પહોંચ્યા અને પોતાની સત્તાના જોરે એને આખો તુલસી ક્યારો ઉખાડી જયા. જેવો હાથ અડાવ્યો કે તરત જ ચોંટી ગયો. રાજાની સાથે રાણી હતા. એ રાજાના હાથ છોડાવવા ગયા તો એમના હાથ પણ ચોંટી ગયા. રાજા રાણી તો બૂમાબૂમ કરવા લાગ્યા. બ્રાહ્મણ અને બ્રાહ્મણી બહાર દોડી આવ્યા. તેમણે તુલસી માતાને પ્રાર્થના કરી એટલે રાજા રાણીના હાથ છૂટે પડ્યા. રાજા રાણી વિલે મોઢે બ્રાહ્મણના ઘરેથી પાછા ફર્યા. બ્રાહ્મણના ઘરે તો હવે રોજ સવાશેર સાચા મોતી ઉતરવા લાગ્યા એટલે તેઓ ધનવાન થઈ ગયા. બ્રાહ્મણે પોતાના બંને છોકરાઓને પરદેશથી પાછા તેડાવ્યા અને કહ્યું કે દીકરાઓ, હવે આપણું આયુષ્ય પૂરું થવા જઈ રહ્યું છે. આજ છીએ અને કાલ નહીં. દેહનો વિશ્વાસ ન રાખાય. એટલે આપણા ઘરમાં જે કાંઈ પણ છે તેના 3 ભાગ પાડજો. 2 ભાગ તમે બંને ભાઈઓ લેજો અને 1 ભાગ, ત્રીજો ભાગ બહેનને આપજો. થોડા દિવસ પછી બ્રાહ્મણ બ્રાહ્મણી મરણ પામ્યા. રોજ સવાશેર મોતી તુલસી ક્યારે ઉગે અને રોજ 3 ભાગ પડે. એટલે એક દિવસ મોટા છોકરાની વહુએ તમારી બહેન રોજ ત્રીજો ભાગ લઈ અને રોટલી માટે ટીપકો પાડે છે. જો ત્રીજો ભાગ લેવો હોય તો જુદા રહે. ભાભીના આવા કડવા વચનો સાંભળી અને બહેનને ઘણું જ દુઃખ થયું. બહેન તો અલગ રહેવા લાગી. તે મા બાપની માફક દરરોજ નિયમ પ્રમાણે ચકલાને ચણ નાખતી, અતિથિને ભોજન અને પ્રભુ ભજન કરતી. એક દિવસ વિધવા બહેનને એકાએક તાવ ચડ્યો. ભાઈઓએ વિચાર્યું કે ચાલો આજે બહેનને મળી આવીએ. બંને ભાઈઓ મળવા આવ્યા. આવીને જુએ છે તો બહેનનું શબ પડેલું છે. બંને ભાઈઓ પોક મૂકી અને રડવા લાગ્યા. બહેન તો ધાર્મિક હતી. એનો જીવ લઈ અને ધર્મરાજાના દૂતો ચાલતા માંડ્યા. જતા જતા વૈતરણી નદી આવી. બહેનને ગાયોમાં દાન કર્યું હતું એટલે એક ગાય આવી. તે ગાયને ટેકે ટેકે વૈતરણી નદી પાર કરી દીધી. આગળ ગોખરુનું વન આવ્યું. બહેને જોડાના દાન કર્યા હતા એટલે બહેનને જોડા મળતા તેણે જોડા પહેરી અને વન ટપાવી દીધું. આગળ જતા જ તાપના અંગારા વરસતા હતા. બહેને છત્રીનું દાન કર્યું એટલે છત્રીની મદદથી તાપ પણ વટાવી ગઈ. બહેનને અન્નદાન આપ્યું હતું એટલે બહેનને ભોજન મળ્યું. આમ કરતા તેઓ ધર્મરાજાની સભામાં આવ્યા. ધર્મરાજાએ બહેનના ચોપડા તપાસવા માંડ્યા. બધા જ વ્રત નિયમતાપૂર્વક ધર્મરાજાનું વ્રત ન નીકળ્યું. ધર્મરાજાએ કહ્યું કે તમે મારું વ્રત કર્યું નથી, માટે તમે પાછા મૃત્યુ લોકમાં જાઓ. બહેન બોલી, તમારું વ્રત શી રીતે થાય છે? ધર્મરાજા બોલ્યા, મારું વ્રત 6 મહિનાનું છે. ગમે તે દિવસથી આ વ્રત લઈ શકાય છે. આ વ્રતમાં ધર્મરાજાના નામનો દીવો કરવો, હાથમાં ઝારના દાણા રાખી મારી વાર્તા સાંભળવી. કોઈ સાંભળનારું ન હોય તો ઉપવાસ કરવો. 6 મહિના પૂરા થાય ત્યારે વ્રતનું ઉજવણું કરવું. ઉજવણું કરતી વખતે વાંસનો ટોપલો, સવાશેર જુવાર, લાલ કપડાનો કટકો, 1 જોડી કાપડ, છત્રી, ફાનસ, જોટા, સવાશેર સાચા મોતી, હોળી, નિસરણી, સોના અને રૂપાની 2 મૂર્તિઓ, આ બધું જ સુપાત્ર વિદ્વાનને દાન આપવું. આટલું બધું આપી શકાય એમ ન હોય તો શક્તિ પ્રમાણે બને તેટલું આપવું. સવાશેર ઘીની સુખડી કરી એના 4 ભાગ પાડવા. 1 ભાગ ગાયના ગોવાળને, બીજો ભાગ બ્રાહ્મણને, ત્રીજો ભાગ રમતા બાળકને અને ચોથો ભાગ ઘરના માણસોને આપવો. બધા જ બહેનના મળદાને સ્મશાનમાં લઈ ગયા. સ્મશાનમાં તેના મળદાને આગ ચાંપવાની તૈયારી હતી જ ત્યાં લક્ષ્મીજી ડોસી સ્વરૂપે આવ્યા અને બોલ્યા, મારે આ સતીને મોં જોવું છે. આમ કહી અને ડોસી તેમની પાસે ગયા અને મોં ઉપર હાથ ફેરવ્યો. ત્યાં તો છોકરી જીવતી થઈ ગઈ. લોકો આ દ્રશ્ય જોઈ અચરજ પામ્યા. ભાઈઓ તો બહેનોને સજીવન થયેલી જોઈ રાજી રાજી થઈ ગયા. પછી બહેનને ઘરે આવી અને ધર્મરાજાનું વ્રત કર્યું. 6 માસ પૂરા થયા એટલે બહેન ફરી બીમાર પડી અને 2-3 દિવસમાં મૃત્યુ પામી. એટલે બહેનનો જીવ લેવા ધર્મરાજાના દૂતો આવ્યા.
તે આવતા જ ઘરમાં એકદમ રોશની થઈ ગઈ અને કુમકુમ પગલાં પાડવા માંડ્યા તથા મોતીના સાથિયા પૂરાયા. ધર્મરાજાના દૂતો તેના જીવને પોતાની સાથે સ્વર્ગે લઈ ગયા. હે ધર્મરાજા, તમે જેવા બહેનને ફળ્યા તેવું વ્રત કરનાર સૌ કોઈને ફળજો. બોલો ધર્મરાજાની જય.